શ્રી કડવીભાઈ વિરાણી કન્યા વિદ્યાલય રાજકોટના ઓનલાઈન ક્લાસરૂમમાં આપનું સ્વાગત છે. આજે આપણે ધોરણ 9 વિજ્ઞાન વિષયમાં પ્રકરણ 8 ગતિ વિશે અભ્યાસ શરૂ કરીશું. વિદ્યાર્થી મિત્રો, ગતિ વિશે અભ્યાસ શરૂ કરીએ ત્યારે આપણે શરૂઆતમાં એક ઇમેજ જોઈએ. અહીંયા આપેલી ઇમેજમાં તમને શું દેખાય છે? કોઈ એક મશીનરીના કેટલાક ભાગો મૂવિંગ એટલે કે હાલતા ચાલતા અને કેટલાક ભાગો આપણને સ્થિર દેખાય છે. જે મૂવિંગ ભાગો છે એને આપણે ગતિ કરે છે એમ કહી શકીએ. એટલે કે સામાન્ય રીતે પદાર્થની ગતિમાન અવસ્થા એટલે સમયની સાથે પદાર્થનું સ્થાન બદલાવું. અહીંયા કેટલાક ભાગોનું સ્થાન બદલાય છે એવા ભાગોને આપણે ગતિમાન અવસ્થામાં રહેલા પદાર્થો કહી શકીએ. રોજિંદા જીવનમાં તમારી આસપાસ તમે નજર કરો તો કેટલીક વસ્તુઓ તમને સ્થિર અવસ્થામાં દેખાશે, જ્યારે કેટલીક વસ્તુઓ ગતિમાન અવસ્થામાં દેખાશે. ગતિમાન અવસ્થા એટલે સમયની સાથે પદાર્થનું સ્થાન બદલવું. ગતિમાન પદાર્થો છે એને તમે બે ભાગમાં વહેંચી શકો. પહેલું, પ્રત્યક્ષ પુરાવાના આધારે. દાખલા તરીકે ઉડતા પક્ષીઓ, વહેતું પાણી, રસ્તા પર દોડતી કાર, આ બધા ગતિમાન અવસ્થામાં રહેલા પદાર્થો પ્રત્યક્ષ પુરાવાના આધારે એટલે કે પદાર્થના સ્થાનમાં થતો ફેરફાર તમે જોઈ શકો છો, પ્રત્યક્ષ જોઈ શકો છો. એટલે પ્રત્યક્ષ પુરાવાના આધારે ગતિમાન અવસ્થામાં છે એમ તમે કહી શકો. બીજું છે અપ્રત્યક્ષ પુરાવાના આધારે, જેમ કે સૂર્યોદય, સૂર્યાસ્ત, ઋતુ પરિવર્તન વગેરે આપણે જોઈએ છીએ. આવું બનવાનું કારણ પૃથ્વીનું ધરીભ્રમણ અથવા પૃથ્વીનું સૂર્યની આસપાસનું પરિક્રમણ છે. પણ આપણે પૃથ્વીની ગતિ જોઈ શકતા નથી. એટલે આ જે અવસ્થા છે એ અપ્રત્યક્ષ પુરાવાના આધારે ગતિમાન અવસ્થા છે એમ આપણે કહી શકીએ. વિદ્યાર્થી મિત્રો, તમારી આસપાસ ઘણા બધા પદાર્થો ગતિમાન અવસ્થામાં હોય છે. દાખલા તરીકે પક્ષીઓ ઉડે છે, માછલીઓ પાણીમાં તરે છે, રુધિર શિરાઓ અને ધમનીઓમાં વહે છે, પરમાણુ, અણુ, ગ્રહો, તારાઓ, આકાશગંગાઓ આ બધું ગતિ કરે છે, હવા ગતિ કરે છે, વૃક્ષની ડાળીઓ ગતિ કરે છે. આ બધા ગતિમાન પદાર્થોને તમે પ્રત્યક્ષ પુરાવાના આધારે અથવા અપ્રત્યક્ષ પુરાવાના આધારે વર્ગીકરણ કરી શકો છો. બીજું, કોઈ એક વ્યક્તિ માટે એક વસ્તુ ગતિશીલ હોય તો બીજી વ્યક્તિ માટે તે વસ્તુ સ્થિર પણ હોઈ શકે. કેવી રીતે? આપણે જોઈએ. શું તમે ક્યારેય આવો અનુભવ કર્યો છે? ગતિ કરતી બસમાં બેઠેલા મુસાફરને રસ્તાના કિનારે આવેલા ઝાડ પાછળ તરફ ગતિ કરતા અનુભવાય છે. તમે પણ ક્યારેક આવો અનુભવ કર્યો હશે. બીજું, ક્યારેક આપણે ટ્રેનમાં બેઠા હોઈએ, આપણી ટ્રેન રેલવે સ્ટેશન પર ઊભી હોય અને બાજુમાંથી બીજી ટ્રેન ગતિમાન અવસ્થામાં એટલે કે ઝડપથી પસાર થાય. જો તમે બારીની બહાર આ ગતિમાન ટ્રેન તરફ જુઓ તો તમને કેવો અનુભવ થાય છે? મોટાભાગના પદાર્થોની ગતિ જટિલ હોય છે. ગતિના પ્રકારોની વાત કરીએ તો કેટલીક વસ્તુઓ સીધી રેખામાં ગતિ કરે છે એટલે કે સુરેખ ગતિ કરે છે. કેટલીક વસ્તુઓ વર્તુળાકાર પથ પર ગતિ કરે છે જેને તમે વર્તુળાકાર ગતિ કહો છો. કેટલીક વસ્તુઓ કંપન કરતી હોય છે, કેટલીક વસ્તુઓ ચાક ગતિ કરતી હોય છે. તો ગતિના આવા જુદા જુદા પ્રકારોનો અભ્યાસ આપણે અગાઉના ધોરણમાં કર્યો છે. એના કેટલાક ઉદાહરણોની આપણને ખબર છે.
આપણે આ પ્રકરણમાં સુરેખ ગતિની વાત કરીશું. સુરેખ ગતિ એટલે સીધી રેખામાં થતી ગતિ. વિદ્યાર્થી મિત્રો, વિચારો, ક્લાસરૂમની દિવાલો સ્થિર છે કે ગતિમાં? શું તમને ક્યારેય એવો વિચાર આવ્યો છે કે ક્લાસરૂમની દિવાલો ગતિ કરતી હોઈ શકે? ગતિમાન અવસ્થા એટલે શું? તો શરૂઆતમાં જ આપણે જોઈ ગયા, સમયની સાથે પદાર્થનું સ્થાન બદલવું. આપણે વર્ગખંડમાં બેઠા હોઈએ તો આપણી અને આપણા ક્લાસરૂમની દિવાલ વચ્ચેનું અંતર, સ્થાન બદલાતું નથી. એટલે આપણને વર્ગખંડમાં બેઠા હોઈએ ત્યારે ક્લાસરૂમની દિવાલો ગતિમાં હોય એવું અનુભવાતું નથી. પરંતુ ધારો કે આપણે પૃથ્વીના વાતાવરણની બહાર અવકાશમાં છીએ, તો ક્લાસરૂમની દિવાલો સ્થિર અવસ્થામાં લાગશે કે ગતિમાં હોય એવું જણાશે? જ્યારે આપણે પૃથ્વીની બહાર જઈએ છીએ ત્યારે સમગ્ર પૃથ્વી ધરીભ્રમણ કરે છે, તો પૃથ્વી પર રહેલો આપણો વર્ગખંડ પણ ગતિમાં હશે. એટલે કે આપણને આપણી દિવાલો ગતિ કરતી હોય એવી દેખાશે. તો ખરેખર ક્લાસરૂમની દિવાલો ગતિમાં છે કે સ્થિર છે? બીજો પ્રશ્ન લઈએ કે રસ્તા પર દોડતી કારની બારીની બહાર આપણે જોઈએ તો રસ્તાના કિનારે ઊભેલા વૃક્ષો, વીજળીના થાંભલાઓ, આવું બધું પાછળ તરફ ગતિ કરતું હોય એવું દેખાય છે. તો ખરેખર આપણે ગતિ કરીએ છીએ કે આ વૃક્ષો ગતિ કરે છે? વિચારો. આપણે કારમાં કે બસમાં બેઠા હોઈએ છીએ ત્યારે આપણને આપણી બાજુમાં બેઠેલા મુસાફર સ્થિર અવસ્થામાં દેખાય છે, પણ બારીની બહાર જોઈએ તો વૃક્ષો પાછળ તરફ ગતિ કરતા દેખાય છે, વીજળીના થાંભલાઓ પાછળ તરફ ગતિ કરતા હોય એવું દેખાય છે. પણ રસ્તા પર ઊભેલી વ્યક્તિને વૃક્ષો, વીજળીના થાંભલાઓ આ બધું સ્થિર દેખાશે, પણ એને કાર કે બસ રસ્તા પર દોડતી હોય તેવો અનુભવ થશે. તો ખરેખર કોણ ગતિ કરે છે, આપણે કે વૃક્ષો? બીજું આપણે જોઈએ, સ્થિર ટ્રેનમાં આપણે બેઠા છીએ અને બાજુમાંથી પસાર થતી ગતિમાન ટ્રેનને આપણે બારીમાંથી જોઈએ છીએ, તો આપણને કેવો અનુભવ થાય છે? તમે અનુભવ્યું હશે કે ટ્રેન સ્થિર છે અને આપણે ગતિ કરીએ છીએ. આપણે એવું અનુભવીએ છીએ. ખરેખર કઈ ટ્રેન ગતિ કરે છે? પદાર્થ ગતિમાં છે કે સ્થિર, એ અવલોકનકાર એટલે કે જોવાવાળા પર આધાર રાખે છે. આથી ગતિ એ સાપેક્ષ ખ્યાલ છે. સાપેક્ષ એટલે અન્યની સરખામણીમાં. અહીંયા કેટલાક બોલના ચિત્ર આપ્યા છે, તમે જુઓ. ગોલ્ફ, ટેનિસ, ક્રિકેટ, બેઝબોલ, વોલીબોલ, સોકર, બાસ્કેટબોલ, બધાય બોલના કદ બાજુમાં મૂક્યા છે એટલે તમે સરખાવી શકો છો. વોલીબોલની સરખામણીમાં ટેનિસ બોલ છે એનું કદ ઓછું છે, એટલે કે બે દડા બાજુમાં મૂક્યા હોય, એક વોલીબોલનો અને એક ટેનિસનો, તો આપણને ટેનિસનો દડો નાનો લાગે. પણ ટેનિસનો દડો અને ગોલ્ફનો દડો બે બાજુમાં મૂક્યા હોય તો ટેનિસ બોલ મોટો લાગે. તો ટેનિસનો બોલ નાનો છે કે મોટો છે? કે બાજુમાં કયો દડો છે એના આધારે ટેનિસ બોલ નાનો છે કે મોટો છે એ આપણે નક્કી કરીએ છીએ. એનો અર્થ એમ કે નાનો કે મોટો એ સાપેક્ષ ખ્યાલ છે. એમ ગતિ એ પણ સાપેક્ષ ખ્યાલ છે. તમે ક્યાંથી અવલોકન કરો છો એને આધારે પદાર્થ ગતિમાં છે કે સ્થિર એમ આપણે કહી શકીએ. હમણાં જ આપણે કીધું ક્લાસરૂમની દિવાલો સ્થિર છે, તો વર્ગખંડમાં બેઠેલા વ્યક્તિને ક્લાસરૂમની દિવાલો સ્થિર લાગશે. પણ અવકાશયાનમાંથી ગતિ કરતા પદાર્થો જે છે, અથવા તો આપણે અવકાશયાનમાં બેઠા હોઈએ અને વર્ગખંડ જોઈએ તો આપણને વર્ગખંડની દિવાલો ગતિમાં હોય એવું જણાશે. એવું જ
રસ્તા પર ગતિ કરતી કાર માટે કે પાટા પર દોડતી ટ્રેન માટે તમે કહી શકો. જો આપણે ટ્રેનમાં બેઠા હોઈએ તો આપણી બાજુમાં બેઠેલો મુસાફર આપણને સ્થિર લાગશે, આપણી ઉપર રહેલો સામાન આપણને સ્થિર લાગશે, પરંતુ રેલવે પ્લેટફોર્મ પર ઊભેલા માણસોને ટ્રેનમાં બેઠેલા માણસો, ટ્રેનમાં રહેલો સામાન આ બધુંય ગતિમાં હોય તેવું જણાશે. આમ ગતિ એ સાપેક્ષ ખ્યાલ છે. પદાર્થ સ્થિર છે કે ગતિમાં તેનો આધાર કોણ અવલોકન કરે છે, કઈ જગ્યાએથી અવલોકન કરે છે એના ઉપર રહેલો છે. આપણે આ પાઠમાં સુરેખ ગતિ એટલે કે સીધી રેખામાં ગતિ કરતા પદાર્થોનો અભ્યાસ કરવાના છીએ. તો સૌપ્રથમ ગતિ એ સાપેક્ષ ખ્યાલ છે, આપણે આજે સમજી લીધું. આજનું હોમવર્ક લખી લેજો. આજે જે કંઈ ભણ્યા છીએ તેનું સરસ મનન કરજો, તમારી આસપાસના પદાર્થોનું અવલોકન કરજો અને એ ગતિમાં છે, સ્થિર છે, કોણ અવલોકન કરે છે, કયા આધારે ગતિમાં છે એ તમે બરાબર વિચારજો. થેન્ક યુ.